નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીએ છીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12 સ્વાધ્યાય નંબર 3 આયોજન પ્લાનિંગ એની ચર્ચા કરીએ છીએ મિત્રો. તો પહેલા ઇન્ટ્રોડક્શન લઈએ, પ્રસ્તાવના. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે જેનો મુખ્ય હેતુ નફો મેળવવાનો છે. આ માટે ધંધાકીય એકમે જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીને પૂર્ણ વિચારણા કરવી પડે. જેમ કે કોણ, કયું કાર્ય, ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરશે, આવી ભવિષ્યની બાબતોની વર્તમાનમાં પૂર્વ વિચારણા કરવી તેને આયોજન કહે છે. આયોજન સાર્વત્રિક છે. તે પછી યુદ્ધનું મેદાન, રમતગમતનું મેદાન, ધંધાકીય એકમ, રાજકારણ, ધાર્મિક ક્ષેત્ર કે સામાજિક ક્ષેત્ર હોય, આયોજન દરેક જગ્યાએ જરૂરી છે. મિત્ર, આપણે ધંધાની વાત કરીએ તો નફો કમાવાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિને ધંધો કહે છે. કોઈ પણ વ્યક્તિ મિત્રો ધંધો કરે તો એનો એકમાત્ર હેતુ નફો કમાવાનો હોય છે. કોઈ પણ ધંધાકીય એકમે જે પણ પ્રવૃત્તિઓ કરવી છે તો એ પ્રવૃત્તિ કરતા પહેલા એને ઘણી બધી વિચારણા કરવી પડે છે. જેમ કે કયું કાર્ય કોણ, કેવી રીતે, ક્યારે કરશે, કેટલા પ્રમાણમાં કરશે, આવી બાબતોની વિચારણા કરવી પડે છે મિત્રો. અને આયોજન જે છે એ ભવિષ્ય માટેનો નકશો છે જેની વિચારણા વર્તમાનમાં થાય છે પણ એનો વિચાર ભવિષ્ય માટે કરવામાં આવે છે. ભવિષ્યમાં કરવાના કાર્યોનો વર્તમાનમાં કરવામાં આવતો વિચાર એ આયોજન છે. અને મિત્રો, આયોજન એ સાર્વત્રિક છે. પ્લાનિંગ ઇઝ અ યુનિવર્સલ પ્રોસેસ. મિત્રો, કોઈ પણ ક્ષેત્ર લઈ લો તમે, યુદ્ધનું મેદાન હોય અને એ યુદ્ધમાં તમારે વિજય મેળવવો હોય તો પણ તમારે આયોજન કરવું જ પડે. ખબર છે ને મિત્રો, 1999 જે કારગિલનું યુદ્ધ થયું હતું, દુશ્મન એટલી બધી ઊંચાઈએ હતો છતાં પણ આપણે જીત મેળવી હતી. ભારતે પુલવામાનો બદલો લેવા માટે જે એટેક કર્યો, જે સર્જિકલ સ્ટ્રાઇક કરી, તમે જોયું કેટલું પ્લાનિંગ હશે મિત્રો કે તમે એમના દેશની અંદર પ્રવેશીને એમને પૂરા ખતમ કરીને આવી રહ્યા છો. રમતગમતનું મેદાન હોય અને મેદાનમાં તમારે જીતવું હોય તો એ જીતવા માટે પણ આયોજન કરવું જરૂરી છે. તમારું ધંધાકીય એકમ હોય અને નિર્ધારિત સમયમાં તમારા ઉદ્દેશો સિદ્ધ કરવા છે તો એ માટે પણ આયોજન કરવું જરૂરી છે. રાજકારણમાં જો તમારે જીતવું હોય તો એ જીત મેળવવા માટે પણ મિત્રો આયોજન કરવું જરૂરી છે. ધાર્મિક ક્ષેત્ર છે તો ધાર્મિક ક્ષેત્રની અંદર પણ આયોજન હોય. તમે જોયું હશે કે અમદાવાદમાં રથયાત્રા નીકળે તો એમાં ઘણા બધા લોકો જોડાય. તો ક્યારે આરતી થશે, કઈ જગ્યાએ પ્રસાદનું વિતરણ, કઈ જગ્યાએ મામેરું ભરાશે, કઈ જગ્યાએ જમણવાર થશે, એ બધું જ એનું પ્લાનિંગ હોય, એનો રૂટ નક્કી કરેલો હોય મિત્રો. ત્યાં પણ આયોજન છે. સામાજિક ક્ષેત્ર, આપણે બધા સમાજના માણસો છીએ. આપણા સમાજમાં જ્યારે સમૂહ લગ્ન કે સ્નેહ સંમેલન કે એવું કોઈ કાર્ય કરવાનું હોય તો એના માટે આપણા જે વડીલો છે, સમાજના પ્રમુખો છે, એમના દ્વારા આયોજન થાય છે. આ મિત્રો આયોજન એ દરેકે દરેક જગ્યાએ જરૂરી છે. તો વાત કરીએ આયોજન. ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે, આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા કરી તે વિકલ્પોની યાદીમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા અંગેની યોજના તૈયાર કરવામાં આવે તેને
આયોજન કહે છે. ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગેની વિગતો એકત્રિત કરવી, પૂર્વ વિચારણા કરવી અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે અંગેની યોજના એટલે આયોજન. તો આયોજન એ મિત્રો ભવિષ્ય માટેનો નકશો છે. ભવિષ્ય અનિશ્ચિત છે, તો ભવિષ્યનો વિચાર તમારે વર્તમાનમાં કરવો પડે. ભવિષ્યમાં કરવાના કાર્યોનો વર્તમાનમાં કરવામાં આવતો વિચાર એ આયોજન છે. પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય એ આયોજન છે. તો ભવિષ્યમાં શું તમારે સિદ્ધ કરવાનું છે, કેવી રીતે એની વિચારણા કરવી પડે. તમારી પાસે જુદા જુદા વિકલ્પો હોય તો એ જુદા જુદા વિકલ્પોમાં તમારે શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ તૈયાર કરવી પડે. એ આયોજન છે. મિત્રો, જ્યારે બોર્ડને, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને જ્યારે બોર્ડની પરીક્ષા લેવી હોય તો એ પરીક્ષા લેતા પહેલા પણ મિત્રો આયોજન કરશે. એ આખા ગુજરાતમાં તમામ વિદ્યાર્થીઓની માહિતી એકત્રિત કરશે કે ભાઈ ગુજરાતી માધ્યમના કેટલા વિદ્યાર્થીઓ, અંગ્રેજી માધ્યમ, ઉર્દુ માધ્યમ, સિંધી માધ્યમ, હિન્દી માધ્યમ, તેમના વિષયોની યાદી મેળવશે મિત્રો. પછી નક્કી કરશે કે ભાઈ કેટલા સેન્ટર ફાળવવા, એક બ્લોકમાં કેટલા વિદ્યાર્થીઓને મૂકવા. આ બધી જ નાનામાં નાની બાબતો વિચારશે. એ યોજનાને મિત્રો આયોજન કહે છે. વ્યાખ્યા છે. ડોક્ટર બિલી ગોએટ્સના જણાવ્યા અનુસાર આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. તો બિલી ગોએટ્સ એક મહાન સંચાલન શાસ્ત્રી છે. એમને કહ્યું છે ટાસ્ક ઓફ પ્લાનિંગ ઇઝ ચૂઝિંગ. આયોજન એટલે પસંદગીનું કાર્ય. જ્યારે તમારી પાસે જુદા જુદા વિકલ્પો હોય એમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવી એને આયોજન કહે છે. ડોક્ટર જ્યોર્જ આર ટેરીના જણાવ્યા અનુસાર કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ નક્કી કરવી. ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. તો અલગ અલગ વ્યાખ્યા છે. તમારે કોઈ પણ એક સરસ વ્યાખ્યા રેડી કરી દેવાની જેથી કામ થઈ જાય છે. ડોક્ટર જ્યોર્જ આર ટેરી એ પણ એક સરસ સંચાલન શાસ્ત્ર છે. એમણે કહ્યું કાર્યની યોજના અને પરિણામોની પૂર્વ વિચારણા. મિત્રો, તમારે કોઈ પણ કાર્ય કરવું છે તો એના માટે એક યોજના ઘડી નાખવી પડે. દાખલા તરીકે મારુતિ કંપની 4-વ્હીલર બનાવતી હોય તો એને ટાયરનું ઉત્પાદન જાતે કરવું કે ટાયર બહારથી ખરીદી લેવા, એ માટેની યોજના વિચારવી પડે. એ માટે જુદા જુદા વિકલ્પો વિચારવા પડે. જો જાતે ટાયર બનાવવા જાય તો કેટલો ખર્ચ થઈ શકે, એની પડતર શું આવે, અને જો બહારથી ટાયર ખરીદી લેવામાં આવે તેની પડતર શું હોય, એ બંનેની વિચારણા કરવી પડે અને ત્યારબાદ એમને નિર્ણય લેવા પડે. એ આયોજન છે. ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એ આયોજન છે. એટલે જ્યાં જ્યાં મિત્રો તમે ધ્યેય નક્કી કરો છો એને પાર પાડવા માટે બુદ્ધિપૂર્વકનો કાર્યક્રમ ઘડી નાખવો પડે. એને આયોજન કહે છે. લાક્ષણિકતાઓ. પહેલું છે સર્વવ્યાપી. આયોજન સર્વવ્યાપી છે. તે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. પછી તે ધંધાકીય એકમ, રાજકારણ, શિક્ષણ, ધાર્મિક કે સામાજિક ક્ષેત્ર હોય, આમ આયોજન એ સર્વવ્યાપી છે. પ્લેનિંગ ઇઝ અ યુનિવર્સલ પ્રોસેસ. આયોજન મિત્રો સર્વવ્યાપી છે. એનું કારણ છે દરેકે દરેક ક્ષેત્રમાં
તમને આયોજન જોવા મળશે. કોઈ ધંધાકીય એકમ હોય તો ધંધાકીય એકમને પણ પોતાના ધ્યેય પાર પાડવા માટે આયોજન જોશે. સાબર ડેરી કે અમૂલ ડેરી છે, જે આટલા મોટા પાયા પર દૂધનું ઉત્પાદન વેચાણ કરે છે, તો એમનું પણ એક સરસ મજાનું આયોજન હશે. ત્યારે એ વર્ષના 365 દિવસના 24 કલાક પોતાનો પ્લાન્ટ ચાલુ રાખી શકે છે. રાજકારણ છે ને ઇલેક્શનમાં તમારે જીતવું છે, તો જીતવા માટે પણ તમારે આયોજન કરવું જરૂરી છે. શૈક્ષણિક ક્ષેત્ર છે, તો એના માટે પણ આયોજન હોય. દરેક સ્કૂલ છે એમાં રેગ્યુલર તમામ પીરિયડ લેવાય, એ માટે પ્રિન્સિપાલ દ્વારા ટાઈમ ટેબલ બનાવવામાં આવે છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ આખા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર બનાવે છે કે ભાઈ ક્યારે પ્રથમ પરીક્ષા લેવી, ક્યારે બીજી પરીક્ષા લેવી, એનું પણ એક સરસ મજાનું આયોજન હોય છે. ધાર્મિક કે સામાજિક ક્ષેત્ર હોય તો ધાર્મિક ક્ષેત્રની અંદર પણ આયોજન હોય. સામાજિક ક્ષેત્ર, આપણે બધા સમાજની અંદર રહીએ છીએ અને આપણા સમાજમાં જ્યારે કોઈ એક પ્રસંગ હોય તો સમાજના વડીલો દ્વારા પણ એનું સરસ મજાનું આયોજન કરવામાં આવે છે. એટલે ધંધાકીય એકમ હોય, શૈક્ષણિક સંસ્થા હોય, રમતગમતનું મેદાન હોય, એ દરેકે દરેક ક્ષેત્રની અંદર આયોજન જરૂરી છે. એટલા માટે કહેવાય છે કે આયોજન એ સર્વવ્યાપી છે. પ્લેનિંગ ઇઝ અ યુનિવર્સલ પ્રોસેસ. બીજું છે સર્વપ્રથમ કાર્ય. આયોજન સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય છે. તેના આધારે અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ જેવા કાર્યો અમલમાં મુકાય છે. તો મિત્રો, સંચાલનના વિભિન્ન પ્રકારના કાર્યો છે. એમાં સંચાલનનું કોઈ સર્વપ્રથમ કાર્ય હોય તો એ આયોજન છે. સૌ પ્રથમ આયોજન કરવામાં આવે, જેમાં ધંધાના હેતુ, નીતિ, નિયમો, કાર્યક્રમ, વ્યૂહરચના ઘડવામાં આવે છે. અને એકવાર આયોજન થાય ત્યારબાદ જ સંચાલનના બાકીના કાર્યોની શરૂઆત થાય છે. જેમ એક સિક્કાની બે બાજુ હોય એમ સંચાલન નામનો સિક્કો છે, એની બે બાજુ છે. એક તરફ આયોજન તો બીજી તરફ અંકુશ. સંચાલનનું સર્વપ્રથમ કોઈ કાર્ય હોય તો આયોજન છે અને અંતિમ કાર્ય કોઈ હોય તો અંકુશ છે. સંચાલનની શરૂઆત આયોજનથી થાય, એમાં હેતુ નક્કી કરવામાં આવે, ત્યારબાદ એ હેતુને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે, જેમાં જુદા જુદા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે. ત્યારબાદ કર્મચારી વ્યવસ્થા છે, જેમાં કર્મચારી ભરતી, પસંદગી, બઢતી, બદલી, તાલીમ જેવા કાર્યોનો સમાવેશ થાય. ત્યારબાદ દોરવણી, તમારા હાથ નીચે જે કર્મચારીઓ કામ કરતા હોય એના પર દેખરેખ રાખવામાં આવે, એને માર્ગદર્શન આપવામાં આવે ને દોરવણી કહે છે. અને અંતિમ કાર્ય છે અંકુશ. આયોજન મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં તે જોવું અને જરૂર જણાય તો સુધારાલક્ષી પગલાં લેવા એને અંકુશ કહે છે. આમ સંચાલનની અંદર સર્વપ્રથમ કાર્ય આયોજન છે. એકવાર આયોજન થાય ત્યારબાદ વ્યવસ્થા તંત્રની રચના, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ જેવા કાર્યો અમલમાં મુકાય છે. ત્રીજું છે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. આયોજનમાં નિર્ણયો સભાનતાપૂર્વક તથા ગણતરીપૂર્વકના અંદાજોના આધારે લેવામાં આવે છે. તેથી આયોજનને સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા કહે છે. આયોજન સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે, કારણ કે મિત્રો આયોજન માટે બુદ્ધિની જરૂરિયાત રહેલી છે. કારણ કે આયોજન એ ભવિષ્ય માટેનું હોય છે અને ભવિષ્ય અનિશ્ચિત હોય છે. ભવિષ્યમાં શું થશે અથવા શું થવાનું છે એનો સભાનતાપૂર્વક વિચાર તમારે વર્તમાનમાં કરવામાં આવે છે.
એટલે એના માટે તમારે નિષ્ણાંતોની મદદ લેવી પડે છે. એના પર ગણતરીપૂર્વકના અંદાજો લગાવવા પડે કે ભવિષ્યમાં આવું થશે, આ પ્રકારે માલ સામાનના ભાવ હશે, એ બધા અંદાજો લગાવવા પડે છે અને ત્યારબાદ એ આયોજન થાય છે. એટલે મોટે ભાગે સંચાલન ઉચ્ચ સપાટીએ જોવા મળે છે, જેમાં સંચાલક મંડળ, જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર દ્વારા બુદ્ધિપૂર્વકના નિર્ણયો લેવામાં આવે છે. ચોથું છે પરિવર્તનશીલતા. આયોજનમાં જુદા જુદા પ્રકારની ગણતરી અને ધારણાઓ હોય છે, પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોને કારણે સમય, સંજોગો અને પરિસ્થિતિ મુજબ તેમાં જરૂરી ફેરફાર કરવા પડે છે. માટે આયોજન પરિવર્તનશીલ હોવું જરૂરી છે. પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. આયોજન જડ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. તો પરિવર્તનશીલતા, આયોજનમાં મિત્રો એક પરિવર્તનશીલતાનો ગુણ રહેલો છે. પ્લાનિંગ ઇઝ અ ફ્લેક્સિબલ પ્રોસેસ. કેમ કે આયોજન એ ભવિષ્ય માટેનું છે અને ભવિષ્ય માટે તમારે જુદા જુદા પ્રકારની ધારણાઓ અને અંદાજો લગાવવા પડતા હોય છે. પરંતુ ઘણી વખત એવું બને કે જે બાહ્ય પરિબળો છે, એ બાહ્ય પરિબળો પણ ધંધાને અસર કરતા હોય છે. જેથી એકવાર આયોજન કર્યા પછી તમારે સમય અને સંજોગો મુજબ આયોજનમાં ફેરફાર કરવા પડે છે. માટે આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ. જડ પ્રકારનું જો તમે આયોજન કરો તો સફળ ના થઈ શકે. જેમ કે 2021 બોર્ડની પરીક્ષા માટે બોર્ડે સરસ આયોજન કરેલું, પરીક્ષાની રિસિપ્ટ પણ તૈયાર થઈ ગયેલી હતી, બ્લોક પણ નક્કી થઈ ગયા હતા, પણ જોયું કે એ વખતે કોરોનાની બીજી લહેર હતી અને ભારતમાં અને ગુજરાતમાં ઘણા બધા મરણ થઈ રહ્યા હતા. તો ગુજરાત સરકાર એ આયોજનને જડપણે વળગી ના રહી, કારણ કે એક સાથે તમારે 10 લાખ 12 લાખ વિદ્યાર્થીની પરીક્ષા લેવાની હતી અને એમાં કોરોનાના કેસ ઘણા બધા હતા અને કદાચ જો એક્ઝામ લેવાય તો કોરોના વધી જાય અને બાળકોને કોરોના થઈ શકે તો એમના મૃત્યુ થવાની શક્યતા હતી. તો ગુજરાત સરકારે તરત જ આયોજનમાં પરિવર્તનશીલતા લાવી દીધી અને જાહેર કરી દીધું કે ભાઈ માસ પ્રમોશન આપવામાં આવશે. એ વિદ્યાર્થીના 10માના ટકા, 11માના ટેસ્ટ અને 12માના યુનિટ ટેસ્ટના આધારે માર્કશીટ બનાવવામાં આવશે. આમ આયોજનમાં પરિવર્તનશીલતા હોવી જરૂરી છે. કારણ કે જો પરિવર્તનશીલતા ના લાવો ને એકાદ સ્કૂલમાં કોરોનાના વિદ્યાર્થીઓ આવે તો આખી સ્કૂલના વિદ્યાર્થીમાં ચેપ ફેલાવાનો ભય રહેલો છે. એટલે આયોજન હંમેશા મિત્રો પરિવર્તનશીલ હોવું જોઈએ. બદલાતા સમય અને સંજોગો અનુસાર આયોજનમાં ફેરફાર કરતા રહેવું પડે. પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. માટે આયોજન એ જડ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. ત્યારબાદ છે ચોકસાઈ. આયોજન ભવિષ્ય માટે હોય છે. તેમાં જો કોઈ બાબતો ધ્યાનમાં લીધેલ હોય તેનો અભ્યાસ કરવો પડે. તે અંગે આંકડાકીય ગણતરી, મેળવેલ માહિતી વગેરેમાં ચોકસાઈ રાખવી પડે. તો આયોજનમાં મિત્રો ચોકસાઈ જરૂરી છે. આયોજનમાં કેમ ચોકસાઈ રાખવી પડે? કારણ કે આયોજન એ ભૂતકાળનું નથી, આયોજન એ વર્તમાનનું નથી, પણ આયોજન એ ભવિષ્ય માટેનું છે. એટલે એના માટે તમે જે પણ માહિતી મેળવો છો એ માહિતી ચોક્કસ સાચી અને સચોટ હોવી જોઈએ. એનો તમારે વિવિધ પ્રકારે અભ્યાસ કરવો પડે મિત્રો. એની આંકડાકીય ગણતરી કરવી પડે. કારણ કે જો અધૂરી માહિતી હોય કે અચોક્કસ માહિતી હોય તો તેના આધારે કરેલું આયોજન એ ક્યારે પણ સફળ થઈ શકતું નથી. એટલે આયોજનમાં મિત્રો હંમેશા ચોકસાઈ
હોવી જરૂરી છે. ગુજરાત માધ્યમિક બોર્ડ, તમે વિચારો, એક સાથે 10 થી 12 લાખ 10માના વિદ્યાર્થીઓ, 10 થી 12 લાખ 12માના વિદ્યાર્થીની એક સાથે આખા ગુજરાતમાં પરીક્ષા લે છે અને એક પણ બ્લોકમાં પેપર ખૂટતું નથી કે સપ્લિમેન્ટરી ખૂટતી નથી, તો કેટલી ચોકસાઈ હશે. એ એટલા માટે સરસ આયોજન કરી શકે છે કે બોર્ડની પરીક્ષા લેતા પહેલા વિદ્યાર્થીઓ પાસેથી માહિતી મેળવી લે છે અને એ માહિતીનું વિશ્લેષણ કરે છે, ચોક્કસ ગણતરી કરે છે કે એક બ્લોકમાં કેટલા વિદ્યાર્થીઓ રાખવા, કયા મીડિયમના કેટલા વિદ્યાર્થીઓને, પછી એ લોકો આયોજન કરે છે, એટલે સફળ થઈ શકે છે. એટલે મિત્રો, આયોજનની અંદર ચોકસાઈ જરૂરી છે. જો તમારા આયોજનમાં ચોકસાઈ હશે તો જ તમારું આયોજન સફળ થઈ શકે છે મિત્રો. તો એટલા માટે દરેકે દરેક પ્રકારનું તમે જ્યારે આયોજન કરો તો એ આયોજનને સફળ બનાવવા માટે ચોકસાઈ એ જરૂરી બાબત બની જાય છે મિત્રો. ત્યારબાદ છે પૂર્વાનુમાન અનિવાર્ય. તો આયોજનમાં કેમ પૂર્વાનુમાન અનિવાર્ય છે એની વાત કરીએ. ધંધાકીય એકમ આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખી પૂર્વાનુમાન કરવામાં આવે છે. ત્યારબાદ તેના આધારે આયોજન કરવામાં આવે છે. આથી સંચાલનના પહેલા કાર્ય તરીકે પૂર્વાનુમાન અને આયોજનને ગણવામાં આવે છે. તો આયોજન માટે મિત્રો પૂર્વાનુમાન એટલે ફોરકાસ્ટિંગ જરૂરી છે. એટલે આયોજનની અંદર તમારે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખવી પડે, કારણ કે ભવિષ્ય એક અનિશ્ચિત છે, તો એના આધારે પૂર્વાનુમાન કરી શકાય. દાખલા તરીકે બોર્ડની પરીક્ષા તમે 10માની આપવા ગયા તો સમય કરતાં તમે વહેલા નીકળ્યા કે ભાઈ 3 વાગ્યાનું પેપર છે પણ આપણે વહેલા નીકળી જઈએ, કે ભાઈ 10 સાડા 10નું પેપર છે, લાવો આપણે 9 વાગે નીકળી જઈએ. કદાચ સાધનમાં પંચર પડી જાય તો, ક્યાંક ટ્રાફિકમાં ફસાઈ જઈએ તો, ક્યાંક મુશ્કેલી આવી જાય તો તમે કેવી અનિશ્ચિતતા માટે અગાઉથી આવો નિર્ણય લીધો. એમ આયોજનમાં હંમેશા પૂર્વાનુમાન ખૂબ જ જરૂરી છે. ભવિષ્યમાં શું થશે અને શું થવાનું છે એનો વિચાર કરીને જ તમારે આયોજન કરવું પડે છે. હંમેશા પૂર્વાનુમાન જરૂરી છે મિત્રો. ફોરકાસ્ટિંગ, તમારા ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ આવતો હોય તો તમારા ઘરના પણ વડીલો એ પહેલા અંદાજ લગાવે, એક પૂર્વાનુમાન કરે છે કે ભાઈ આટલા મહેમાનો આવશે તો આટલા મહેમાનનો આપણે જમણવાર કરવો પડશે. એટલે પૂર્વાનુમાન હંમેશા જરૂરી છે. એથી સંચાલન પહેલા કાર્ય તરીકે પૂર્વાનુમાન અને આયોજનને ગણવામાં આવે છે મિત્રો. ત્યારબાદ છે વિકલ્પોની યાદી. આયોજન કોઈ પણ ક્ષેત્રે હોય તેમાં વિવિધ પ્રકારની યોજના અને વિકલ્પો હોય છે. ભવિષ્યમાં વેચાણ વધારવાની યોજના માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે, જેવી કે જાહેરાત વધારવી, કિંમત ઘટાડવી, વેચાણ કર્મચારીઓને તાલીમ આપવી, વેચાણ વૃદ્ધિ માટેના વિવિધ આકર્ષક દરખાસ્તો મૂકવી વગેરેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવામાં આવે છે. તો આયોજન એ વિકલ્પોની યાદી છે. તમે કોઈ પણ ક્ષેત્રે જ્યારે આયોજન કરો ત્યારે તમારી પાસે વિવિધ પ્રકારની યોજનાઓ હોય અને વિવિધ પ્રકારના વિકલ્પો તમારી પાસે હોય. એ જે વિકલ્પો તમારી પાસે હોય એમાંથી શ્રેષ્ઠ વિકલ્પની તમારે પસંદગી કરવી પડે. ટાસ્ક ઓફ પ્લાનિંગ ઇઝ ચૂઝિંગ. આયોજન એ પસંદગીનું કાર્ય છે અને પસંદગી વિકલ્પોમાંથી કરવામાં આવે છે. જેમ તમે 10મું ધોરણ પાસ કર્યું તો 10મા પછી તમારી પાસે વિકલ્પો હતા. સાયન્સ લેવું, કોમર્સ લેવું, આર્ટ્સ લેવું, ડિપ્લોમા કરવું, ITI કરવું. તો તમારી પાસે જુદા જુદા વિકલ્પોની યાદી હતી અને એ વિકલ્પમાંથી તમે એક વિકલ્પ પસંદ કર્યો.
એમ 12મું ધોરણ પૂરું થશે એટલે તમારી પાસે વિકલ્પો આવશે. બીકોમ કરવું, બીબીએ કરવું, બીસીએ કરવું, એમબીએ કરવું, એમએસસી આઈટી કરવું, લો કરવું, સીએ કરવું, કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ કરવું, સીએસ કરવું. એટલે તમારે જુદા જુદા વિકલ્પોની મિત્રો વિચારણા કરવી પડે. એટલે આયોજન એ વિકલ્પોની યાદી છે. દાખલા તરીકે કોઈ કંપનીને વેચાણ વધારવું છે તો વેચાણ વધારવા માટે જુદા જુદા વિકલ્પો હોઈ શકે. જેમ કે ટીવી ચેનલ કે ન્યૂઝપેપરમાં જાહેરાત વધારીને આપણે વેચાણ વધારી શકીએ. ચીજ વસ્તુની કિંમત ઘટાડી દઈએ, બધા સ્કીમ આપીએ, આ વસ્તુ જોડે આ વસ્તુ ફ્રી કરીને વેચાણ વધારીએ. અથવા તમારે જે સેલ્સમેન છે એને ટ્રેનિંગ આપીને આપણે વેચાણ વધારી શકીએ. અથવા વેચાણ વૃદ્ધિ માટે કંઈ અલગ અલગ દરખાસ્તો આપીએ કે ભાઈ સ્ક્રેચ કરીને તમે ડિસ્કાઉન્ટ મેળવી શકો, એમ અલગ અલગ આપી શકાય. એટલે તમારી પાસે આવા જુદા જુદા વિકલ્પો હોય, એમાંથી મિત્રો તમારે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો પડે છે. ભવિષ્ય સાથે સંબંધ. આયોજનમાં ભવિષ્યની અનિશ્ચિતતાઓનો અગાઉથી ખ્યાલ મેળવવાનો હોય છે. ત્યારબાદ તે અંગે પૂર્વ વિચારણા અને ધારણા કરવામાં આવે છે. ટૂંકમાં ભાવિનું વર્તમાનમાં મૂલ્યાંકન કરવું અને તે અંગે જરૂરી વ્યવસ્થા કરવી. આમ આયોજન એ ભવિષ્ય સાથે સંબંધ છે. આયોજન મિત્રો ભવિષ્ય સાથે સંબંધ છે. કારણ કે આયોજન ક્યારે પણ ભૂતકાળનું ના હોઈ શકે, વર્તમાનનું ના હોઈ શકે. આયોજન એ ભવિષ્ય માટેનું હોય છે. ભવિષ્યમાં કરવાના કાર્યોનો વર્તમાનમાં કરવામાં આવતો વિચાર એ આયોજન છે. એટલે ભવિષ્ય અનિશ્ચિત છે, શું થશે, શું થવાનું છે એનો વિચાર તમારે વર્તમાનમાં કરવો પડે. એ માટે પૂર્વ ધારણાઓ અને ધારણાઓ કરવી પડે. ટૂંકમાં ભાવિનું વર્તમાનમાં મૂલ્યાંકન કરવું અને તે અંગે જરૂરી વ્યવસ્થા કરવી. આમાં આયોજન ભવિષ્ય સાથે સંબંધ છે. દાખલા તરીકે હાલ મિત્રો 2021 ચાલે છે અને તમારી બોર્ડની પરીક્ષા 2022માં છે. તો 2022નો વિચાર તમે 2021માં કરો કે ભાઈ મારે 12મા ધોરણમાં ટકા લાવવા છે, તો એના માટે મારે શું કરવું, કયા વિષય પર કેટલું ધ્યાન કેન્દ્રિત કરવું. તમે એ બધી વિચારણા કરો તો એને આયોજન કહેવામાં આવે. આમ આયોજન ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે મિત્રો. સતત પ્રક્રિયા. આયોજન સતત નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ધંધાકીય એકમની શરૂઆતથી અંત સુધી આયોજન કરતા જ રહેવું પડે છે. બદલાતા જતા સમય અને સંજોગો પ્રમાણે તેમાં ફેરફાર કરવા પડે છે. તો આયોજન એ સતત પ્રક્રિયા છે. પ્લેનિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. કારણ કે જે દિવસે મિત્રો તમારા ધંધાની શરૂઆત થાય એ દિવસથી આયોજનની શરૂઆત થઈ જાય. હા, સમય સંજોગો અનુસાર તમારા આયોજનમાં ફેરફાર કરતા રહેવું પડે. પણ મિત્રો આયોજનનું કાર્ય ક્યારે પણ અટકતું નથી. ધંધાની શરૂઆતથી અંત સુધી દરેકે દરેક પ્રવૃત્તિનું આયોજન કરવું પડે છે. સમય બદલાય, સંજોગો બદલાય, પરિસ્થિતિ બદલાય તો એ મુજબ તમારે આયોજનમાં ફેરફાર કરવા પડે. પણ આયોજનનું કાર્ય એ મિત્રો ક્યારે પણ અટકતું નથી. એ સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે મિત્રો. ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. આયોજન ભવિષ્યમાં નક્કી કરેલા ધ્યેય પાર પાડવા માટે કરવામાં આવે છે. જેમાં સંચાલકો ધ્યેયને અનુરૂપ લક્ષ્યાંકો નક્કી કરે છે. લક્ષ્યાંકો પાર પાડી શકાય તેવા વાસ્તવિક હોય તો જ ધ્યેય સિદ્ધિ સરળ બને. આમ આયોજન ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. આયોજન ધ્યેયલક્ષી કારણ કે તમારા જે ધ્યેય છે એને પાર પાડવાનું કામ આયોજન કરે છે. કારણ કે એની વ્યાખ્યામાં ધ્યેય છે. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે રચેલો બુદ્ધિપૂર્વકનો કાર્યક્રમ એ આયોજન છે. આયોજનનો મુખ્ય હેતુ
ધંધાના ધ્યેયને પાર પાડવાનો છે મિત્રો. જેમ 12મામાં સારા ટકાનો તમારો ધ્યેય હોય તો એના માટે આયોજન કરો, 100% મિત્રો તમારા ધ્યેય પાર પડશે. એમ ધંધાકીય એકમમાં જે જુદા જુદા ધ્યેય નક્કી કર્યા છે એને અનુરૂપ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે. અને આ જે ધ્યેય કે લક્ષ્યાંકો છે વાસ્તવિક હોવા જોઈએ મિત્રો. ધ્યેય એવા નક્કી કરવા જોઈએ કે જેને સિદ્ધ કરી શકાય. વધારે પડતા મહત્વાકાંક્ષી તમે ધ્યેય રાખો તો એ સિદ્ધ ન થઈ શકે. તો જ ધ્યેય સિદ્ધિ સરળ બને. આમ આયોજન એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. નિર્ણય પ્રક્રિયા જરૂરી. આયોજન એટલે શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી, જેમાં વિવિધ પ્રકારના વિકલ્પોની પૂર્વ વિચારણા અને ધારણાઓ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. એટલે કે આયોજનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. મિત્રો, કોઈ પણ તમે આયોજન કરો છો એ આયોજનમાં તમારી પાસે જુદા જુદા વિકલ્પો હોય છે. તમારે જુદા જુદા વિકલ્પોની વિચારણા કરવી પડે, જુદા જુદા પ્રકારની પૂર્વ ધારણાઓ કરવી પડે, આંકડાકીય ગણતરી કરવી પડે અને ત્યારબાદ એ જુદા જુદા વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ તમારે પસંદ કરવો પડે. બિલી ગોઇટ્સ કહે છે કે આયોજન એટલે પસંદગીનું કાર્ય. ટાસ્ક ઓફ પ્લાનિંગ ઇઝ ચૂઝિંગ. કે તમારી પાસે જ્યારે જુદા જુદા વિકલ્પ હોય એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરીને યોગ્ય નિર્ણય લેવો માટે આયોજન જરૂરી છે. આમાં આયોજન માટે મિત્રો નિર્ણય પ્રક્રિયા જરૂરી હોય છે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે અગત્યના આયોજનના લાક્ષણિકતાઓની ચર્ચા કરી. એક, આયોજન સર્વવ્યાપી છે. આયોજન એ સંચારનું સર્વપ્રથમ કાર્ય છે. સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. આયોજનમાં પરિવર્તનશીલતા જરૂરી છે. આયોજનમાં ચોકસાઈ જરૂરી છે. પૂર્વાનુમાન અનિવાર્ય છે. આયોજન એ વિકલ્પોની યાદી છે. આયોજન એ ભવિષ્ય સાથે સંબંધ છે. આયોજન એ સતત પ્રક્રિયા છે. આયોજન એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે અને નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. તો ખૂબ અગત્યની ચર્ચા કરી. આપ ચોપડામાં લખીને તૈયાર કરી નાખજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.